વેલકમ ટુ સોલંકી એજ્યુકેશન ડિજિટલ. બાળકો ચાલો આજે આપણે શીખીશું ધોરણ 5 ગણિત ગમ્મત સદેવોથી પાઠ છે. નીચે આપેલી વસ્તુઓનું ક્ષેત્રફળ શોધો અને લખો. તો જો આનું ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ ગણીશું તો આપણે પહેલા આખા ગણી નાખીએ, પછી અડધા કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11. આ અડધું છે એટલે આપણે આ ગણીશું નહીં, આ પછી ગણીએ. એટલે 11 આડા 1 2 3 4 5 ને 6 કેવા છે ઊભા, એટલે 11 66 થયા. અહીંયા કરું છું 66. હવે અહીંયા ગણીએ, આ અડધા છે તો અડધા ગણીશું એટલે 1 2 3 4 ને 5 6. એટલે આ 6 ના અડધા કેટલા થશે? 3. એટલે 6 ને 3 9, એટલે કેટલા થશે? 69 ચોરસ સેન્ટીમીટર. જો ફરીથી જોઈ લો, આ અડધા છે ને, 1 2 3 4 5 ને 6, એટલે આ 6 ના અડધા ગણીશું, આ અડધા બોક્સ થશે. એટલે 6 ના અડધા કેટલા થશે? 3. ગણીશું આ 1, આ અડધું અડધું છે એટલે એક આખું થશે. 1 2 3, એટલે આ 3 આખા ને આ અડધું છે એટલે 5. 3.5 એટલે કેટલા આવશે જવાબ? 5 8 ને 3 11 1 1 9 ને 1 10. એટલે આપણે જવાબ આવશે 101.5 ચોરસ સેન્ટીમીટર. તો જો આ અડધા ને અડધા એટલે 1 2 3, 3 ને 1 4, 5 6 7 8, 8 ને 9 10 11 12 13 14 ને 15 16 17 18 19 ને 20. 20 ને અડધું અડધું એટલે 21 22 23 24 25. 25 ના એક અડધું એટલે 26 27 ને 28. એટલે આનું ત્રીજાનું બનશે 28 ચોરસ સેન્ટીમીટર. હવે એ જ પ્રમાણે ચોથાનું ગણીશું. તો જો 1 2 3 4, એટલે 4 1 2 3, એટલે 4 તાલી 12, એટલે 12 ચોરસ સેન્ટીમીટર.